ટુ યુ તો જો મજા આવી ગઈ છે કા છે ને મંચુરિયન મગાવ્યું છે કા એટલે બે હરખા જ છે હેતાંશભાઈ ને તો મજા આવી ગઈ છે જો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધાનો એક નવા વિડીયોમાં અને અત્યારે ઘડિયાળમાં 6 થઈ ગયા છે અને અમારી ઈસુબેન મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને આજે જો બહાર જવાનું છે ને મેં ડ્રેસ પહેરી લીધો છે જો કે ક્યાંક બહાર ને એવું જવાનું હોય ને તો હું ડ્રેસ પહેરી લઉં ઘરે તો મારે સાડી જ પહેરવાની હોય એમ અને મારી બેને મસ્ત તૈયાર થઈ ગયા છે અને બેને તો ધધાર આ જ કપડાં પહેર્યા કારણ કે એને જઈ હોય ને ત્યારે એક જ કપડાં પહેરવા હોય અને આપણે કઈ બાજુ જવું હોય તો કે જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે અમારા નવા વિડીયોમાં જો અમે મૂન મમ્મી તૈયાર થઈ ગયા રેડી થઈ ગયા છે અને મારે જવાનું છે બહાર ક્યાં જવાનું છે મમ્મી કહે છે ક્યાં જવાનું છે મમ્મી કહે છે બેનને નથી કહેવાનું એમ તો આજે મારા હેતાંશનો બર્થડે છે એટલે મિસુબેનના મામાનો દીકરો જોકે હવે રેગ્યુલર વિડીયો જોતો હોય તો ઓળખે જ છે તો આજે જવાનું છે તો અમે જઈએ છીએ હેતાંશભાઈના બર્થડેમાં આગળ બર્થડે પાર્ટી છે ને તમને બતાવીએ કા જો અમે બધા છે ને એ બેસી ગયા છે અમારી ગાડીમાં અને નીકળી ગયા છીએ જવા માટે કા મિસુબેન હા અને મારા મિસુબેન ને પ્રિન્સભાઈ ને ભાઈ તો અમારા ભેગા એને બહુ ઓછું આવવું હોય પણ આજે તો આવવું છે કા હેતાંશનો બર્થડે છે એટલે હા અને મિસુબેન ને જો એટલી બધી ઉતાવળ છે ને કા મને કે હું દોડીને પેલા હું જ જઈ આવું હેતાંશ પાસે કેમ મોટા મમ્મી ને પ્રાર્થના દીદી ને આવી ગયા છે હાય જો એ આવી ગયા છે તો બધા જાય પણ મિસુબેન બા અમારે બધાને પેલા આવી ગયા કા અને યુગાનભાઈ તો રોકાઈ ગયા હતા સ્કૂલેથી જ તો જો અમે ફાઇનલી આવી ગયા છે ને અમારા માટે ચા મૂકી દીધો છે ચા બનાવે છે કા એ કે ચા પાઈ દો હા અમારે મેં કીધું એમ કે અમારે ચા તો પહેલાં હોય જ એટલે પહેલાં અમને ગરમા ગરમ ચા પાઈ દઈએ અને પછી અમને લઈ જાય જમવા કા હું જમાડવાનું છો કંઈક સારું ખવડાવજો કંઈક સારું ખવડાવજો અમને હા અડધા પડતા કા એ તુડી તમારે હેતુભાઈ નો આજે બર્થડે છે હાય તુડી હા જો અમારે હેતુભાઈ ને કા મજા આવી ગઈ સાહેબ બધાને જોયા ને મિસુબેન ને હા યુગાંતભાઈ ને હાય હે બધાને જોયા એટલે કા ને યુગાંતભાઈ તો પરબાર અહીં આવી ગયો હતો ને હે હા આજે ભાઈનો બર્થડે હતો એટલે તો પહેલા જ આવી જાય હા તો જો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ અને જવાનું છે એટલે મિસુબેન કા હે હેતાંશભાઈનો બર્થડે મનાવવા તો જો અહીંયા પહોંચી ગયા છીએ અને અહીંયા અમારે જોકરમાં જવાનું છે અહીંયા સામે હા અને અમારા બધા તો જો રેડી જ છે એટલે અમે અમારી ગાડીમાં આવ્યા અને બીજા બધા છે ને બીજી ગાડીમાં આવ્યા છે મારા મમ્મી ભાઈ ને ધર્મિષ્ઠાની બધા ને હેતાંશભાઈ ને તો બહાર નીકળે એટલે મજા જ આવી જાય તો હાલો હવે હા હાલો તો હવે ફાઇનલી આપણે અંદર જઈએ મિસુબેન છે ને એક કેપ પહેરીને તૈયાર થઈ ગયા છે કા મિસુ હા તેમાં હેતાંશભાઈની કેક અહીંયા તૈયાર થઈ ગઈ છે અને હેતાંશભાઈ તૈયાર થઈ ગયા છે પ્રિન્સભાઈ ને બે કા હા એ તું ને બધા જો કેક તૈયાર કરે છે બે ભાઈ મિસુબેનના પપ્પા Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Hetas. Happy birthday to you. Happy birthday you. અમારી યુગાંતભાઈ છે ને એ શું લઈ આવ્યો છો ગિફ્ટમાં યુગાંત થાર લઈ આવ્યો હેતાંશ માટે કા હે
ફાઇનલી જો મમ્મી પપ્પાનો વારો આવી ગયો છે તંસભાઈના કા એને તો જો મજા આવી ગઈ છે કા હવે તાંસનો ને બાનો વારો આવી ગયો છે કા એ તું હા વાહ મોજમાં આવી ગયો હવે જો કેક કટિંગ થઈ ગઈ છે અને અમારા અલ્પા હવે કટિંગ કરીને બધાને આપે છે કે ભાઈ થઈ જ ખાઈ લેવાની છે વાહ બે મામી પણ એમ છે હો મેસુ હા જોઈ લે જો ગતના જો એ કે આપણે ખાઈ લઈએ નકર વધશે નહીં કા બે એકલી એકલી ખાઈ લ્યો મહેમાનને આપવાની હોય તો જો અમારે બધા બેસી ગયા છે કા હવે ફાઇનલ કરે છે કે શું અમારે જમવું એમ બધા જો ગોઠવાઈ ગયા છે ને હેતનભાઈ તો જો ટેબલ ઉપર બેસી ગયા છે કા હે જો હેતનભાઈ તો છે ને ખોલતા ખોલશે કા યુગાનભાઈ ને મીસુબેન બેને બહુ ઉતાવળ છે એટલે કે અમે છે ને આ ગાડી ખોલી લઈએ થાર હા પછી અમને એમાં બેહાડશો કે હે યુગાન હે હા તો હેતુભાઈની જો થાર છે ને એનું અનબોક્સિંગ કરી નાખ્યું છે કા અને હેતુભાઈને ફાઇનલી એની ગાડી મળી ગઈ જો બેસી જાઓ 555 લખવાનું જરૂર તો થાત ને હેતનભાઈ છે 555 હા નંબર હો કમ્પ્લીટ બાકી ગાડીમાં જો હા એ તો થાર હોય તો થાર જ લખ્યું હોય ને હા હેતન્સ બેહી જાય અને એની મમ્મી હાકી લે કા જો અમારે આ બંને છે ને મંચુરિયન મગાવ્યું છે કા એટલે બે હરખા જ છે ભાઈ બેન હવે બહુ ગરમા ગરમ છે એટલે હું ધીમે ધીમે ખાજો હા જો એ બે મંચુરિયન મગાવ્યું છે પ્રિન્સભાઈ મંચુરિયન મગાવ્યું છે એટલે બધા ખાવા માંડ્યા છે ને મારી મમ્મી જો ઘરેનો ઢોસો આવી ગયો છે એટલે એને એનું ખાવાનું બધા જમવાનું કામ ચાલુ કરી દીધું છે ને અમે બધા જે હમણાં બેઠા છે અમારું આવે ને પછી અમે ચાલુ કરી દઈએ અને મારા આ ભાઈને ત્યાં બહાર નીકળ્યા ને એટલે મોજ પડી ગઈ છે હાવ મોજમાં એને મેં આ દીદી મળી ગયું છે ને તે બે દીદીઓ રમાડે છે કા તો અમારો જો આ ગોટાળો ઢોસો આવી ગયો છે મેં મગાવ્યો હતો સ્પેશિયલ એટલે આ બે છે ને મારા માટે જ આવ્યો ને એટલે મને કે તમને બહુ ભાવતો હતો ને એટલે તમારા માટે જ મગાવ્યો છે એ કે હાલો આપણે હવે ચાલુ કરી દઈએ અને એ બધાનું જ્યારે આવે ત્યારે ચાલુ કરીએ પણ આપણે કોઈને રાહ નથી જોવાની થતી બધા બેસી ગયા છે અને થોડીક વાર કે આરામ કરી લઈએ હવે બહુ જમાઈ ગયું છે કા એટલે અને અમારા જો આ બેયને ને અમારા મીસુબેનને ત્રણેય હજી ગોલા હોતે ને ખાવા છે એટલે અધૂરું હજી બાકી રહી ગયું છે ને એટલે એ ગોલા ખાવા માટે જાય છે અને મારા હેતાંશભાઈ તો જો બહાર નીકળે ને એટલે મોજ આવી જાય એટલે મોજમાં રમવા માંડ્યા છે એના બાજુ જો મેદાન છે કે ક્રિકેટ રમવાનું ને એવું મારે થાર લઈને એ બધા બેસી ગયા છે મીસુબેન ને હેતાંશભાઈ ને તો મજા આવી ગઈ છે જો એને એના મોટા મમ્મી બે નીચે બેસી ગયા છે થાર આગળ બેસી જાઓ મોટા મમ્મી ને હેતાંશભાઈ બે કા જો એને કેવી મજા આવી ગઈ થારમાં હા અને મારી મીસુબેન કા આ બધાને ગોલા ખાવા હતા એટલે આવી ગયા છે ગોલા કા બધા ખાવા માંડ્યા છે ગોલા ને પ્રિન્સભાઈ ને કા યુગાંત ને મીસુબેન ને એને બહુ ભૂખ લાગે કા હજી ભૂખ લાગી હતી ને તો ફાઇનલી ક્વાર્ટરે પહોંચી ગયા છીએ કા પાછા ને બધાને જો અહીંયા ઉતારી દીધા અને હજી તો બધા ઓલી ગાડીમાંથી ઉતરે છે અને અલ્પાને જો તાળું ખોલું તો ઉપર વહી ગઈ છે ને અમારે અહીંથી ડાયરેક્ટ જવાનું છે એટલે હાલો હવે ફટાફટ જઈએ ઘરે બહુ મોડું થઈ ગયું છે ઘડિયાળમાં 10 થઈ ગયા છે અત્યારે